સમગ્ર વિસ્તારમાં માત્ર પાણી જ પાણી હોવાથી જીવ જોખમમાં મૂકીને જીવન જીવવા માટે લોકો મજબૂર બની ગયા છે। ગ્રામજનોને બોટ દ્વારા આવવા જવાની ફરજ પડી છે અને નાના બાળકોને બોટ દ્વારા શાળાએ જવાની ફરજ પડી છે। ગોરખપુરમાં પૂરની સ્થિતિ આવી છે। જ્યારે રાહત સામગ્રી મળે છે ત્યારે પણ તે એક જ બોટ દ્વારા લેવામાં આવે છે। પૂર પ્રભાવિત વિસ્તારમાં રહેતા લોકો સંપૂર્ણ સંપર્કથી વંચિત છે અને કાં તો જિલ્લા વહીવટી તંત્ર પાસેથી મદદ લેવી પડે છે અથવા તેઓ પોતાના ઘરેથી રસ્તા પર બોટ દ્વારા મુસાફરી કરે છે અથવા રસ્તા પરથી ઘરે પાછા આવે છે અને તેમના જીવનને જોખમમાં મૂકીને જીવે છે, જેની સમીક્ષા અમારા इंडिया न्यूज़ના संवाददाता सुनील कुमार द्वारा કરવામાં આવી હતી। नदी के आसपास के निचले इलाके हैं, वहाँ पे बाढ़ आना भी स्वाभाविक है। तो उसके लिए हमारी तरफ से देखिए आज राशन, हमारी तरफ से नहीं प्रदेश सरकार की तरफ से आज राशन वितरण का समारोह भी आयोजित किया गया था और हम लोगों ने आज हम लोग का मतलब टारगेट है लगभग 600 लोगों को राशन बांटने का और आज मैं सुबह से इन लोगों के बीच में उपस्थित हूँ और मेरा ये पूरा प्रयास है, हम लोग का ये पूरा प्रयास है कि यहाँ के लोगों को कोई दिक्कत ना हो। और जैसे कि आप देख भी सकते हैं कि यहाँ पर एडीएम साहब द्वारा कुछ नाव भी दी गई हैं, तो लोगों के आने जाने के लिए नाव वगैरह हैं। तो अब ગોરખપુર અને આસપાસના વિસ્તારોમાં નેપાળ દ્વારા છોડવામાં આવેલા પાણીને કારણે રાપ્તી, રોહાની, આમી સહિત ઘણી નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે। પરિસ્થિતિ એવી છે કે નદીના પાણી ગોરખપુરના 3 ડઝનથી વધુ ગામોમાં પ્રવેશ્યા છે। ગોરખપુરમાં રાપ્તી નદીના કિનારે બંધાને અડીને આવેલા બહેરામપુરમાં આ ગામડામાં રહેતા લોકો માટે રાપ્તીનો કહેર એટલો બધો છે કે ચારે બાજુ પાણી છે, રસ્તાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગયા છે, નીચેનું એક માળનું મકાન ડૂબી ગયું છે અથવા આપણે કહી શકીએ કે લોકો બીજા માળે અથવા ડેમ પર આશ્રય લઈ રહ્યા છે અને તેમની પાસે તમામ કનેક્ટિવિટી માટે એક જ બોટ છે। આવી સ્થિતિમાં આ નદીનું જળસ્તર વધવાને કારણે શાળાએ જતા નાના બાળકોને સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। તેઓ પોતાના જીવ જોખમમાં મૂકીને શાળાએ જઈ રહ્યા છે, જેના વિશે અમારા इंडिया न्यूज़ના संवाददाता सुनील कुमारे माहिती ली थी। कैसे जा रहे हो? हम लोग नाव से जा रहे हैं। डर नहीं लगता? लगता है। डर लगता है, फिर भी क्यों जा रहे हो फिर? पढ़ने के लिए। क्या बात है बेटा, देखिए पढ़ना है, बच्चे को डर लगता है लेकिन फिर भी स्कूल जाएंगे। बेटा आपका क्या नाम? अंकिता यादव। अंकिता ये बताओ कैसे जाते हो आप लोग स्कूल? इसी नाव से जाते हैं आते हैं। डर नहीं लगता? आदत हो गई इतने सालों से आ रही है बाढ़। अच्छा, कितने साल उम्र हो गई? 11। 10 साल के हो गए? 10 साल से लगातार इसी तरह जाते हो आते हो? हाँ, 1-2 साल पे आती है, अभी 30 साल पे आ रही है। अभी इस समय नदी में मगरमच्छ आए हैं। मगरमच्छ भी आ गया, फिर भी डर नहीं लगता? अब क्या करेंगे, जाना स्कूल तो जाना ही पड़ेगा किसी तरीके से, पेपर भी आएगा। किस स्कूल में हो आप? बीएन पब्लिक स्कूल। ગોરખપુરમાં ફક્ત શાળાના બાળકો જ નહીં પરંતુ આ ગામડાઓમાં રહેતા તમામ લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, જેમાં इंडिया न्यूज़ની ટીમ આ બોટની મદદથી ખતરો પાર કરીને ગામ સુધી પહોંચી છે। પૂરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોનું કારણ કે અહીં લગભગ 6 થી 7 ફૂટ જેટલું પાણી છે અને આવી સ્થિતિમાં બાળકો, મહિલાઓ અને પશુઓ સૌથી મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે કે તેઓ પોતાનું જીવન કેવી રીતે જીવે છે, પરંતુ તેઓને ચોક્કસપણે કેટલીક બાબતોની જરૂર છે। રાહત મળી રહી છે, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પોતે કમાન્ડ સાંભળીને મેદાનની તપાસ શરૂ કરી હતી। ત્યારબાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે। ગ્રામીણ વિસ્તારોમાં આને સ્ટ્રોના ટેકા તરીકે ધ્યાનમાં રાખીને અમારા इंडिया न्यूज़ના સંવાદદાતા સુનિલ કુમારે ગામની અંદર જઈને લોકો સાથે વાત કરી। हर साल आती है। कैसे रहते हैं आप? और कैसे रहती है, ये नाई न चलती है तो मन कैसे निकल पाती है, ऐसे रहल जाते देखल जाते, टुकु टुकु ताकल जाते है और क्या करती हो। हाँ बोलिए। कुछ नहीं मदद आई है, आज ये मिला है तब देखो कुछ काम मिला था, काम नहीं मिला था। तो रात में बहुत दिक्कत होती होगी बच्चों के साथ? बच्चन के सबको दिक्कत है, सबके देखो लड़कन के पकड़ हम मनोहर करल जाला, दिक्कत है ये है। जानवर तो देखा जाता है तो खदे देवल जाला, का करल जा, मारल जा। जानवर भाग के घर आती है, घर में लुका जाती है जानवर, तो के खदे देवल जाला। तस्वीरें बहुत आप देख सकते हैं कितनी परेशानी
है लोग अपना किस तरह से परेशानी है घर में आप लोग एकदम कैद हो गए हैं। हाँ बहुत परेशानी है। हाँ प्रशासन कोई आया आपसे पूछने हालचाल लेने के लिए? नहीं और कोई मदद मिली प्रशासन की तरफ से? नहीं कितनी परेशानी होती है और कैसे आप लोग आज बहुत परेशानी भैया, यहाँ बहुत परेशानी होती है बाढ़। हाँ, आने जाने रहने बहुत रिस्क रहता है। हाँ, बच्चों को स्कूल से ले आ रहे हैं ले जा रहे हैं बच्चों को कितना रिस्क है? बहुत रिस्क है यहाँ पर। हम लोग 5 से 6 लोग को ले जाते हैं, इससे ज्यादा नहीं। प्रशासन की तरफ से नाव की व्यवस्था की गई ये मतलब हम लोग की है, सरकार की तरफ से लगी। ગોરખપુરમાં 3 ડઝનથી વધુ ગામો પર આ પ્રકારનું ચિત્ર જોવા મળ્યું છે અને તે બધા એક પછી એક દિવસ પસાર કરી રહ્યા છે, પરંતુ રાત પીડાદાયક બની રહી છે। કાળઝાળ ગરમીમાં બહાર રાહત નથી, છત પર આશ્વાસન નથી। આ લોકો પાણી ઓસરવાની રાહ જોતા હોય છે, પરંતુ તેમની આંખોમાં પણ પ્રશ્ન વારંવાર ઊભો થાય। તેના સંરક્ષણ અને ઉપચાર માટે કાળજી લેવામાં આવી રહી છે અને રાજ્યમાં લાયન કેર સેન્ટરો બનાવવામાં આવ્યા છે, જેમાં ભાવનગર જિલ્લાના પાલીતાણા વડાજ રેન્જ ખાતે પણ આ સિંહ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લાના જંગલોમાં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટેના પ્રયત્નો પાલીતાણાના વડાળ ખાતે સિંહોને બચાવતી અદ્યતન હોસ્પિટલ। રાજ્યમાં ગીરમાં વસવાટ કરતા એશિયાટિક સિંહો ધીમે ધીમે હવે ભાવનગર જિલ્લાના જંગલોમાં પણ વસવાટ શરૂ કર્યો છે અને ભાવનગર જિલ્લાની આબોહવા અનુકૂળ આવતા જિલ્લામાં સિંહોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, જેથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તેના સંરક્ષણ અને ઉપચાર માટે કાળજી લેવામાં આવી રહી છે અને રાજ્યમાં લાયન કેર સેન્ટરો બનાવવામાં આવ્યા છે, જેમાં ભાવનગર જિલ્લાના પાલીતાણાના વડાળ રેન્જ ખાતે પણ આ સિંહ રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ભાવનગર વન વિભાગ દ્વારા તેમના હેઠળના જંગલ વિસ્તારોમાં વસતા સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ તેમજ રેસ્ક્યુ બાદ બીમાર સિંહ દીપડા તેમજ अन्य વન્ય પ્રાણીઓની અદ્યતન સારવાર કરવામાં આવે છે। અહીં અદ્યતન હોસ્પિટલમાં સિંહ દીપડા તેમજ અન્ય વન્ય પ્રાણીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ભાવનગર વન વિભાગ દ્વારા સિંહ રેસ્ક્યુ સેન્ટરમાં અદ્યતન ઓપરેશન થિયેટર, દવા સાથેનું મેડિકલ, લેબોરેટરી, પોસ્ટમોર્ટમ રૂમ તેમજ સ્મશાન સહિતની સુવિધાઓથી સજ્જ હોસ્પિટલમાં 24 કલાક પ્રાણીઓની સારવાર કરવામાં આવે છે। ભાવનગર વન વિભાગ દ્વારા તેમના હેઠળના જંગલ વિસ્તારોમાં વસતા સિંહ દીપડા જેવા વન્ય પ્રાણીઓના રેસ્ક્યુ તેમજ રેસ્ક્યુ બાદ બીમાર સિંહ દીપડા તેમજ અન્ય વન્ય પ્રાણીઓની અદ્યતન સારવાર કરવામાં આવે છે। આ અંગે વધુ માહિતી આપતા સાદિક મુંજાવર IFS નાયબ વનરક્ષક જણાવ્યું હતું કે બૃહર ગીર વિસ્તારમાં આવેલ ભાવનગર જિલ્લો સિંહોના રહેઠાણ માટે ખૂબ જ અનુકૂળ હોવાના કારણે સિંહોની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે, જે માટે સિંહોના સંવર્ધન, સંરક્ષણ, બચાવ અને મુક્તપણે વિચરણ કરી શકે તેની કામગીરી માટે ભાવનગર વન વિભાગ સતત કાર્યરત છે। વન વિભાગના અધિકારીઓ દ્વારા એક કિડની ફેલ સિંહનું રેસ્ક્યુ કરાયું હતું। સિંહના લોહીના નમૂના લઈ લેબ ટેસ્ટિંગ તેમજ અન્ય તપાસ કરાઈ હતી અને 1.5 માસ જેટલા સમય સુધી સારવાર આપી સિંહને બચાવી લેવાયો હતો। અન્ય એક બનાવમાં એક સિંહ બાળ જન્મથી જ અંધાપો ધરાવતું હતું, જેની 8 માસ સુધી સારવાર અપાઈ હતી। અન્ય તપાસમાં શરીરમાં અનેક લોહીની ગાંઠો તેમજ અન્ય બીમારીઓ જણાઈ હતી, જે સારવારમાં સિંહ બાળનું મૃત્યુ થતાં અગ્નિ સંસ્કાર કરાયા હતા। છેલ્લા 3 વર્ષમાં દીપડા 4, સિંહ 1, કાળિયાર 3, ઝરખ 3, ચિંકારો 1 અને 7 નીલગાયોના અહીં અંતિમ સંસ્કાર કરાયા છે। છેલ્લા 3 વર્ષમાં રેસ્ક્યુ કરાયેલા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓમાં વન્ય પ્રાણીઓની સંખ્યામાં 47 સિંહ, 10 દીપડા, 45 નીલગાય, 10 મોર, 731 પોપટ, 764 અન્ય છે। એમ કુલ 1607 3 વર્ષમાં રેસ્ક્યુ કરાયેલા વન્ય પ્રાણીઓ અને પક્ષીઓની સંખ્યા છે। ભાવનગર જિલ્લામાં વડાળ હોસ્પિટલ 2020 વર્ષમાં સ્થાપન કરવામાં આવેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ આવો છે કે ભાવનગર અને ભાવનગર આજુબાજુનો વિસ્તાર છે એમાં જે વન્ય પ્રાણીઓ છે એના પૂરતી સારવાર મળે, એમના રેસ્ક્યુ અને ટ્રીટમેન્ટ સારા કરી શકાય અને પછી રિલીઝ કરી શકાય એના માટે ત્યાં સુવિધા ઉપલબ્ધ કરાય છે। હાલે ભાવનગરમાં જે વડાળ હોસ્પિટલ છે આમાં અત્યારે એક વેટરનરી ઓફિસર અને એનિમલ કીપર અને એમના સંલગ્ન સ્ટાફ ત્યાં કાર્યરત છે। ગયા 3 વર્ષમાં આપણે જોઈએ તો લગભગ 47 જેટલા સિંહોની સારવાર ત્યાં કરવામાં આવેલ છે। એના સિવાય
દીપડા છે, નીલગાય છે, અન્ય પશુ પક્ષીઓ છે એની પણ ત્યાં સારવાર કરવામાં આવેલ છે. અત્યારે અગર સુવિધા અને એમને માળખું જોઈએ તો સૌથી મોટી સુવિધા આપણી પાસે અત્યારે ઉપલબ્ધ છે અને આ હોસ્પિટલ રાઉન્ડ ધી ક્લોક 24 કલાક કાર્યરત છે. અને ખાસ કરીને વાત કરીએ તો સિંહ અને બધા જો વન્યપ્રાણી છે આ નોક્ચરનલ એનિમલ હોવાના કારણે રાત્રે જ ભ્રમણ કરે છે. તો સૌથી કોઈ ઘટાડો થવાના સંકેતો દેખાતા નથી. જિલ્લાના નીચેના ભાગમાં આવેલા 32 ગામોમાં પૂરના પાણીએ તબાહી મચાવી છે. આ ગામોના તમામ ઘરોમાં પૂરના પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે સ્થાનિક લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગોપાલગંજમાં ગંડક નદીના જળસ્તરમાં ઘટાડો થયો હોવા છતાં પીડિતોની સમસ્યાઓમાં કોઈ ઘટાડો થવાના સંકેતો દેખાતા નથી. લોકો માટે રસ્તાઓ પર કામચલાઉ આશ્રય સ્થાનોમાં રહેવાની ફરજ પડી છે. છેલ્લા એક સપ્તાહથી સદર બ્લોકના રામપુર તેંગ રાહી પંચાયતના રાજવાહી અને સેમ રાહી ગામો પૂરના પાણીથી ઘેરાયેલા છે. આ ગામની પ્રાથમિક શાળા પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જ્યાં બાળકોનું ભણતર ઠપ થઈ ગયું છે. અથવા રસ્તાઓ પર આ ગામના અડધો ડઝનથી વધુ મકાનો પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમની તરસ छिपावવા પૂર પીડિતો દૂષિત પાણી પીવા મજબૂર છે. बाढ़ की स्थिति अभी तो ऊपर में है बा आ जौन है ठोकर बा पुल जौन बा है मंगलपुर आ बेतिया गोपालगंज ये टूट गए यह पानी हमनी के क्षति कैले बा. एकर कोई हेरी खोजी माई बाप नहीं है. यही बाढ़ के चलते हमनी के सारा लोग गाँव दहाता. एकर ना केहू मुखिया बा, ना केहू विधायक बा, ना केहू ऊपर नीचा केहू एकर सुनवाई नहीं है. यही के चलते हमनी के बांध पर रावटी गिरा के चुलसी की धो के आदमी गुजर करता. अगर ठोकर बन जाता तो पानी नहीं घुसता. जब ठोकर बन जाती पानी हमनी के ना आई. इतना लोग कहीं जिया जानवर माल जाल लेके हमनी के मरता नहीं. ठोकर के चलते एकर कोई खोजवाइए नहीं है. पानी ढुकल बा, पानी ढुकल बा, अनाज पानी बा तन भिंजे भांज गइल बा. हाँ भिंज गइल बा अनाज पानी. और खाए के चूल्हा नहीं है, इति होता है. घर के अंदर पानी है, आप लोग रह कहाँ रहे? हम ऊपर बानी सब बांध पर, बांध के जरी बानी सब. कैसे सोते हैं? आएंगे पानी में आदमी सुता था. પૂર પીડિતો મદન ભગત, જ્ઞાની દેવી, નાથુની યાદવ અને શારદા દેવીના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા ઘણા દિવસોથી પૂરના પાણીથી ઘેરાયેલા છે. ઘરના તમામ દાણા પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેથી તેમના ગામ તરફ જતો રસ્તો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે. ગામમાં પહોંચવાનો કોઈ રસ્તો નથી. હોડી ગામ સુધી પહોંચવાનું એકમાત્ર સાધન છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા બોટની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. જો કે આ પૂર પીડિતોની હાલત કોઈને ખબર નથી. बहुत पानी की स्थिति खराब बा. हमने के पूरा पानी हो गई बा घर दुआर में. हमने के खेती बाड़ी सब दहा गई. हमने के माल जाल लेके भाग के बांधा पायल बन सा. डेंगी के पेड़ा जो होता है डेंगी आई तो गाँव आदमी जाई. मवेशी कहाँ रखे हैं आप? मवेशी सब चरे गई बड़ी सही. तो पानी चारों तरफ है तो उसमें कहाँ आप रोड पर चढ़ता ही सा. रोड पर घूम के चढ़ता ही सा, आवता ही सा, सांझ के नीचे बनाता ही सा. कितना घर डूब गया है रजवाही गांव में? ये पूरा मैंने हमने के बनी से 50-100 घर तो हमने के गुड़ले बैठे. अरे और ये कवर इतने सब बाँचिए तो डूबले ना. નેશનલ હાઈવે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અત્યંત જર્જરિત લાખણકા પુલ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના પરથી વાહન લઈને નીકળવું એટલે મોતનો આમંત્રણ આપવા જેવું છે. શું ભાવનગર નેશનલ હાઈવે વિભાગ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે? ત્યારબાદ આ પુલ અંગે કાર્યવાહી કરશે. ભાવનગર શહેરમાં ફરી એક વખત નેશનલ હાઈવે વિભાગની ઘોર બેદરકારી સામે આવી છે. અત્યંત જર્જરિત લાખણકા પુલ પર મોટા મોટા ખાડા પડી ગયા છે, જેના પરથી વાહન લઈને નીકળવું એટલે મોતને આમંત્રણ આપવા જેવું છે. ગત રાત્રે જ એક મોટી દુર્ઘટના સામે આવી છે. પુલ ઠેર ઠેર જગ્યાએ મોટા ખાડાના કારણે પસાર થઈ રહેલો કન્ટેનર ટ્રક 50 ફૂટ નીચે ખાબક્યો છે. આ પુલ છેલ્લા 2 વર્ષથી અત્યંત જોખમી બની ગયો છે. તેમ છતાં નેશનલ હાઈવે વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે સદનસીબે 4 કલાકના રેસ્ક્યુ બાદ ટ્રક ડ્રાઈવરને જીવિત બહાર કાઢવામાં આવ્યો છે. પરંતુ સવાલ એ વાતનો છે કે નેશનલ હાઈવે વિભાગની બેદરકારીની પીએમ પોર્ટલ પર પણ રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં જોખમી પુલનું સમારકામ કે રિપેરિંગ કરવાનું નામ નથી લઈ રહ્યા.
શું ભાવનગર નેશનલ હાઈવે વિભાગ કોઈ મોટી જાનહાનિની રાહ જોઈને બેઠું છે? ત્યારબાદ આ પુલ અંગે કાર્યવાહી કરશે. પખવાડિયાનું ઉજવવામાં આવી રહ્યું છે, જે અનુસંધાને અમદાવાદની તલવાર સમાન એવી અડાલજ વાવ ખાતે ભારત પેટ્રોલિયમના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી દ્વારા સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરાવ્યા બાદ સતત સ્વચ્છતા અભિયાન લોકો દ્વારા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ચલાવવામાં આવી રહ્યું છે. તે અભિયાનને 10 વર્ષ પૂર્ણ થયા. તેના ઉપલક્ષમાં અત્યારે 1 થી 15 જુલાઈ સુધી સ્વચ્છતા પખવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. આ અભિયાન હેઠળ અલગ અલગ જગ્યા ઉપર સ્વચ્છતાના કાર્યક્રમો આયોજિત થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદની તલવાર સમાન એવી અડાલજ વાવ ખાતે ભારત પેટ્રોલિયમના कर्मचारियों द्वारा स्वच्छता अभियान हाथ धरवामां आव्युं हतुं. सर, मैं आपके माध्यम के थ्रू सबको जानकारी देना चाह रहा हूँ कि अभी हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र भाई मोदी ने सन 2014 में एक पहल करी थी कि भी जहाँ हमें स्वच्छता पे ध्यान देना चाहिए, उसी के तहत हर साल स्वच्छता अभियान के बारे में जानकारी के बारे में स्वच्छता पखवाड़ा हो रहा है और उसी पखवाड़े के तहत 1 से 15 जुलाई के तहत इस वाले पखवाड़े में हम लोग भारत पेट्रोलियम के पूरा सहपरिवार, जिसमें हमारे डीलर, वेंडर, ऑफिसर सारे आज इकट्ठा हुए हैं यहाँ स्वच्छता के बारे में जानकारी और जागरूकता पैदा करने के लिए. अच्छा, कितने लोग आज यहाँ पर अभी इकट्ठा हुए हैं? मोर देन ज़्यादा 50 से ज़्यादा लोग इकट्ठा हुए हैं यहाँ आज इस स्वच्छता अभियान के तहत. ભારત પેટ્રોલિયમના ગુજરાતના ટેરોટરિંગ મેનેજર અચિલભાઈએ જણાવ્યું હતું કે અમે ક્યાંથી સ્વચ્છતા અભિયાન શરૂ થયું એટલે કે છેલ્લા 10 વર્ષથી સતત અલગ અલગ દિવસોમાં સ્વચ્છતાના કાર્યક્રમો આયોજિત કરીએ છીએ. તેમજ અડાલજ વાવ જેવા ઐતિહાસિક સ્થળો કે જે આપણી ધરોહર છે તેવી જગ્યામાં પણ સ્વચ્છતાના કાર્યક્રમો કરીએ છીએ. તેમજ લોકોમાં સ્ટેટમાં આ વાયરસનો પ્રથમ કેસ મહારાષ્ટ્ર રાજ્યમાં નાગપુર નજીકના વિસ્તારમાં દેખાયો હતો. તેને મિસ્ટ્રી વાયરસ કહેવામાં આવી રહ્યો છે. આ ગોજારા વાયરસને કારણે 2 દિવસમાં 6 બાળકોના મોત નીપજ્યા છે. દેશ કોરોનાના ભયમાંથી બહાર આવ્યો છે ત્યારે નવો વાયરસ દહેશત સર્જી રહ્યો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરા નામના વાયરસે દસ્તક આપી છે. તેને મિસ્ટ્રી વાયરસ પણ કહેવામાં આવી રહ્યો છે. આ ગોઝારા વાયરસને કારણે 2 દિવસમાં 6 બાળકોના મોત નીપજ્યા છે. સાબરકાંઠા સિવિલ હોસ્પિટલમાં 4 બાળકોના મોત નીપજ્યા છે. હાલમાં બાળકોના સેમ્પલ પૂનામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ચાંદીપુરા કોઈ નવો વાયરસ નથી. વર્ષ 1965માં પ્રથમ કેસ નોંધાયો હતો. ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટિસ થી ગભરાશો નહીં, પરંતુ સાવચેતી જરૂરથી રાખીએ. ચાંદીપુરા વાયરલ એન્કેફેલાઇટિસ વરસાદી ઋતુમાં સામાન્યતઃ જોવા મળતો રોગ છે. વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાયના રેત માંખ કરડવાથી થાય છે અને આ સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે તથા મુખ્યત્વે આ વાયરલ ગ્રામીણ વિસ્તારમાં ખાસ કરીને જોવા મળે છે. આ વિસ્તારના બાળ દર્દીઓમાં હાઈગ્રેડ તાવ, ઉલટી ઝાડા, માથાનો દુખાવો અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું આવશ્યક છે. ચાંદીપુરા વાયરસ એ નવો વાયરસ નથી. 1965માં સૌ પ્રથમ મહારાષ્ટ્રમાં નોંધાયો હતો. વેક્ટર અસરગ્રસ્ત સેન્ડ ફ્લાય, રેત માખી ના કરડવાથી આ રોગ થાય છે, જે સામાન્ય રીતે 9 મહિનાથી 14 વર્ષના બાળકોને વધારે અસર કરે છે. હાલમાં રાજ્યમાં 6 મૃત્યુ નોંધાયા છે. તે ચાંદીપુરમ સસ્પેક્ટેડ કહેવાય, જ્યાં સુધી કન્ફર્મ ન થાય ત્યાં સુધી. રાજ્ય સરકાર પણ અને આરોગ્ય વિભાગ પણ આ રોગને ફેલાવવા ન દેવા માટે સઘન પ્રમાણે ચેકિંગ અને લોકોનું પરીક્ષણ પણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 400થી વધુ ઘરોમાં અને 19,000 જેટલા લોકોનું આપણે સ્ક્રીનિંગ પર કરી ચૂક્યા છીએ. 2,000થી વધુ ઘરોમાં દવાઓનો છંટકાવ પણ જ્યાં આપણને આ કેસ મળ્યા ત્યાં આપણે કરી ચૂક્યા છીએ. આ રોગ ચેપી બિલકુલ નથી, ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી આપણે અચૂક રાખીએ એવી આપ સૌને મારી વિનંતી છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 12 કેસ જોવા મળ્યા છે તેમજ 6 દર્દીઓ સારવાર હેઠળ છે. ચાંદીપુરા વાયરસના પરીક્ષણ માટે પૂના સેમ્પલ મોકલવામાં આવે છે, જેનું પરિણામ 12 થી 15 દિવસે પરિણામ આવે છે. અત્યાર સુધીમાં ચાંદીપુરા શંકાસ્પદ 6 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે. પૂના ખાતેથી સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચોક્કસપણે કહી શકાશે કે આ દર્દીઓ ચાંદીપુરા વાયરસથી સંક્રમિત હતા કે નહીં.
આરોગ્ય મંત્રીશ્રીની સૂચનાથી રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારે આપણે જિલ્લામાં 3 વાયરલ એન્સેફલાઇટિસના શંકાસ્પદ કેસ જોવા મળેલા છે, જેની લેબોરેટરી માટે આપણે પુણે ખાતે મોકલેલ છે, જેમનો એકનો રિઝલ્ટ એન્ટીબોડી ટેસ્ટનો રિઝલ્ટ આવ્યું છે, પણ આ રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે. પણ જે લક્ષણો જણાવી રહ્યા છે ચાંદીપુરા વાયરસને જે અગાઉ એપિડેમિક થયેલો છે એવા સમાન લક્ષણો જણાવી રહ્યા છે. આમાં 0 થી 14 વર્ષના બાળકોમાં હાઈ ગ્રેડ ફીવર, સખત તાવ આવતું હોય 104-105 ડિગ્રી સેન્ટીગ્રેડ તાવ અને સાથે ઝાડા થાય અને પછી બાળકને ખેંચાય અને બેભાન અવસ્થામાં જતું રહે છે બાળક. એટલે પછી આવા કોઈ કેસો લક્ષણો જણાય તો આપણે તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને GMS જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે દર્દીને રિફર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 4,487 ઘરોમાં કુલ 18,646 વ્યક્તિઓનું સ્ક્રીનિંગ કરાયું છે. તેમજ સેન્ડ ફ્લાય કંટ્રોલ માટે કુલ 2,093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ આવ્યો છે. ખેડૂતો દ્વારા સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી બાયપાસ સંપાદનમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી અને બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક પાલનપુરનું હાઈવે સર્કલ પર ટ્રાફિક એ વર્ષો જૂની સમસ્યા છે. લોકો હાઈવે સર્કલ પર કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે. જે સમસ્યાનો નિવેડો લાવવા માટે સરકારે બાયપાસ મંજૂર કરી જમીન સંપાદન હાથ ધર્યું હતું. પાલનપુર શહેરના ટ્રાફિકના પ્રશ્નને નિવારવા માટે પાલનપુરથી 6 કિલોમીટરના અંતરે રિંગ રોડ બનાવવાની કામગીરીના પગલે ખેડૂતોની 200 થી 300 ફૂટ જેટલી જમીન કપાત થતી હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ ખેડૂતોએ જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી માત્ર 100 ફૂટ જેટલી જમીન કપાત થાય તેવી માંગ કરવામાં આવી છે. તેમ છતાં માંગણી નહીં સ્વીકારાય તો આ ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ખેડૂતોએ ઉચ્ચારી છે. કે જે 15 ગામોમાંથી પાલનપુર બાયપાસ નીકળી રહ્યો છે તે 800 વીઘા જમીન સંપાદન કરવામાં આવે છે અને તેમાં 60 થી એટલે કે 250 થી 350 ફૂટ જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. તો અમારી રજૂઆત માત્ર ને માત્ર એ છે કે બાયપાસ નીકાળવો તો સરકાર નીકાળી શકે છે, પણ 30 મીટરથી અને 100 ફૂટના અંદર બાયપાસ નીકાળે તો જેથી 100 જેટલા ખેડૂતો જે જમીન વિહોણા બની જાય છે તેમને જમીનમાં 7, 12, 8, 12ના પાનિયામાં પોતાનું નામ પણ નથી રહેતું. તો પોતાના પશુપાલન, ઢોર ડાકર અને પોતાના સંતાનોનું અને અભ્યાસ માટે કોનો સહારો લે એનો અમને કોઈ સરકાર અત્યારે સુધી વળતો જવાબ નથી આપતું. પાલનપુર શહેરના એરોમાં સર્કલ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન પુરવાર થઈ રહી છે. જેને લઈ સરકાર દ્વારા પાલનપુરથી 6 કિલોમીટરના અંતરે બાયપાસ રોડ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેને લઈ અત્યારે ખૂંટા મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યાં ખેડૂતોને 200 થી 300 ફૂટ જમીન કપાત થતી હોવાથી તેમજ મોટા ભાગના બોર પણ ખેડૂતોના કપાત જમીનમાં આવતા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બાયપાસ બને એનો વાંધો નથી, પરંતુ ખોટી રીતે એટલે કે એનું મેજરમેન્ટ ખોટી રીતે થઈ રહ્યું છે. કોઈ જગ્યાએ 100 ફૂટ, કોઈ જગ્યાએ 150 ફૂટ, કોઈ જગ્યાએ 200 ફૂટ. એ કરે એનો વાંધો નથી, પણ ખોટી રીતે એક જ સરખો રોડ હોવો જોઈએ. અને બીજી વાત કે જે ખેડૂતોની જમીન છે એમાં એક વીઘો જમીન છે, આખી વીઘો જમીન જતી રહે છે, તો એને કોઈ જગ્યાએ વ્યવસ્થા કરવી પડે અને વ્યવસ્થા કરીને તમે એની જમીન લો. અત્યારે તમે ખૂટ મારવાનું ચાલુ કરી દીધું છે. અમુક લોકોના 60 થી 70 તો બોર જાય છે, 15 ગામના 60 બોર જાય. આજે સાહેબ બોર બનાવો ને તો 15 લાખ રૂપિયા લાગે છે. અને બોર કેવી રીતે બને છે ને એ આ અધિકારીઓને કે નેતાઓને ખબર નથી. એસી ઓફિસમાં બેઠા બેઠા નિર્ણય લેવો છે. સાહેબ સ્થળ પર જઈને જુઓ તો ખેડૂતની શું દશા. પાલનપુરમાં કોઈ પાણીની વ્યવસ્થા તો છે નહીં. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. શું કર્યું તમે? પાલનપુરમાં કોઈ નહેર આવે છે? કોઈ વ્યવસ્થા નથી. જે પાણીના બોર બનાવેલા છે ખેડૂતો એ બી તમે કાઢી મૂકવા બેઠા છો. ખેડૂતોની માંગ છે કે બાયપાસ રોડ કાઢવાની કામગીરીથી અમને કંઈ વાંધો નથી, પરંતુ જે 200 થી 300 ફૂટ જેટલી જમીન કપાત થાય છે તેની જગ્યાએ માત્ર 100 ફૂટ જેટલી જમીન કપાત થાય તે પ્રકારે સર્વેની કામગીરી કરી ખૂંટા મારવામાં આવે તો ખેડૂતોને મહામૂલી જમીન વધુ કપાત થતી અટકી શકે છે. જેને લઈ ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરની આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો તેમ છતાં તેમની માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી.